નમસ્કાર. સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગણિતના નવા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ 7 અને જૂના અભ્યાસક્રમ મુજબ પ્રકરણ 8 એટલે કે રાશિઓની તુલનાનું આજે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોશું. જેમાં પેલી ખાલી જગ્યા છે કે જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તો તેને આપણે શું કહીએ. જેનામાં આપણે નીચે 100 લખીએ એને હંમેશા આપણે ટકાના સ્વરૂપે જ જોવામાં આવે છે. એવી જ રીતે 13 ટકાને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો 13 ટકાને કાઢવા માટે આપણે નીચે 100 લખીએ છીએ એટલે 13ના નીચે 100. 1/2 એટલે કેટલા ટકા તો 1/2 એટલે કે 50% એટલે કે અડધો. 100%ના અડધા એટલે 50%. એવી જ રીતે 3/4 એટલે કેટલા ટકા તો 3/4 એટલે 100 ભાગના 4 ભાગ સરખા કરીએ તો એનો ત્રીજો ભાગ એટલે કે 75% થાય. 200માંથી 80 ગુણ મેળવ્યા તો એને કેટલા ટકા મેળવ્યા હોય કહી શકાય તો હંમેશા કુલ ગુણ નીચે લખાય છે અને આપણે 100% શોધવા હોય એટલે આપણે ગુણાકાર 100 કરીએ છીએ અને મેળવેલ ગુણ છે એ 80 છે. તો 80 ગુણ્યા 100 ભાગ્યા 200 કરીએ તો 100 200 અને 2 ગુણ્યા 40 કરો એટલે 80 એટલે 40% મળે. ચોરસનો ચોથો ભાગ એટલે કે આમ તો ચોરસનો 4 ભાગ કરીએ તો બધાને 25% મળે, પણ એક ભાગ એટલે ચોથો ભાગ લેવો એટલે 25% થાય. એવી જ રીતે 50 લખોટીમાંથી 10 લખોટી લેતા તો કુલ લખોટી 50 છે એ હંમેશા છેદમાં લખવાની અને ટકામાં શોધવું હોય એટલે આપણે ગુણ્યા 100 લખીએ છીએ. અને કેટલી લખોટી તો કે 10 લખોટી લીધી છે. હવે 50 ધુ 100 અને 10 ધુ 20 થાય છે. 20% એટલે અપૂર્ણાંકમાં કેવી રીતે લખીએ આપણે એને તો 20% તો ટકાને કાઢવા માટે આપણે નીચે લખીએ છીએ 100. 20 × 20 20 × 50 100. 20 ઉડી જાય એટલે 1/5 મળે. એક વસ્તુની કિંમત ₹20 હતી તે ₹25 થઈ તો હવે જે મૂળ કિંમત 20 હતી અને આપણે એને પછી પાછળથી એની ₹25 થઈ છે એટલે કે ₹5નો વધારો થયો છે તો આપણે નફો થયો છે. તો નફોનું સૂત્ર શું છે નફો છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. જો આને આપણે ટકામાં શોધવું હોય તો નફો આપણે ₹5નો થયો છે, મૂળ કિંમત હતી ₹20 ગુણ્યા 100. 20 50 100 25%નો આપણે નફો થયો છે. એ જ રીતે 0.6ને ટકામાં આપણે કેવી રીતે લખીએ. જ્યારે પોઈન્ટવાળી સંખ્યા હોય એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં હોય ત્યારે આપણે એને પહેલાં પોઈન્ટને છોડવા જોઈએ એટલે કે 0.6 અને ટકા માટે 100 વડે ગુણાકાર કરવામાં આવે છે. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે આપણે એને ભાગાકારમાં 10 લેશું. 10 × 100 ને 10 × 6 60% થશે. એવી જ રીતે 35% વત્તા કેટલા ટકા ઉમેરીએ તો 100% થાય. 35માં કેટલા ઉમેરીએ તો 100 થાય તો 35માં આપણે 65 ઉમેરીએ તો 100 થાય. 60 વિદ્યાર્થી કુલ તેમાંથી 12 પાસે સાયકલ છે. કુલ 60 વિદ્યાર્થી છે જેમાંથી 12 પાસે જ સાયકલ છે તો આપણે કેટલા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે એવું ટકામાં શોધવું હોય તો કેવી રીતે શોધાય તો સૌપ્રથમ કુલ વિદ્યાર્થી હંમેશા ક્યાં લખાય છેદમાં લખાય. હાજર જે વિદ્યાર્થી જેને પાસે સાયકલ છે એવા વિદ્યાર્થી કેટલા છે તો કે 12 અને ટકામાં શોધવા માટે આપણે ગુણ્યા 100 લખીએ છીએ અને 0 ઉડી ગયો. 6 ધુ 12 10 ધુ 20 મતલબ કે 20% વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. પારુલની માસિક આવક 8,000 છે તેમાંથી 7,000 ખર્ચ કરે છે તો એ કેટલા ટકા બચત કરે છે. મતલબ કે એની મહિનાની આવક જો 8,000 રૂપિયા હોય અને 8,000માંથી એ 7,000નો ખર્ચ કરી નાખે છે તો બાકી કેટલા વધ્યા એની પાસે તો કે 1,000 રૂપિયા વધ્યા. તો 1,000 રૂપિયા એટલે કે કેટલા ટકા થાય તો જો પારુલની માસિક આવક તો 8,000 જ છે, 7,000 ખર્ચ કરે છે એટલે 8,000માંથી 7,000 જાય તો 1,000 રૂપિયા બચત થાય છે. તો આપણે 1,000ના આપણે ટકા શોધવાના છે તો 1,000 એની બચત છે. કુલ રકમ કેટલી હતી તો કે 8,000 હતી ગુણ્યા 100 એટલે ટકા માટે 0 એક અહીંયા કટ થયો, બીજો 0 અહીંયા કટ થયો, ત્રીજો 0 ઉપર કટ થઈ ગયો એટલે ઉપર કેટલા વધ્યા 100 અને ભાગમાં 8. જ્યારે એનો ભાગાકાર કરવામાં આવે છે 100 ભાગ્યા 8 ત્યારે આપણે જવાબ મળે છે 12.5. એ જ રીતે 40%ને અપૂર્ણાંક એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય. અતિ સંક્ષિપ્ત એટલે કે ટૂંકું સ્વરૂપ. તો 40% છે તો ટકાને કાઢવા માટે આપણે પહેલે 100 લઈએ છીએ તો પહેલે ભાગ પાડીએ તો 100 છે એના ભાગ પાડીએ તો 20 50 100 અને 20 ધુ 40 20 ઉડી ગયા.
2/5. 2/5નો આપણે ભાગાકાર કરીએ એટલે આપણે શું મળે જવાબ? 0.4 જવાબ મળે છે. એ જ રીતે જો પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો આપણે શું થાય? નફો થાય. પડતર કિંમત મતલબ શું? તો કે આપણી મૂળ કિંમત છે એ આપણા વેચાણ કિંમત કરતાં ઓછી હોય, મતલબ કે આપણે નાની વસ્તુ લીધેલી છે ઓછા રૂપિયામાં અને વધારે રૂપિયામાં વેચીએ છીએ તો આપણે હંમેશા નફો જ થશે. જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં વધારે હોય, મતલબ કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત છે મૂળ કિંમત છે જે આપણી એના કરતાં વેચાણ કિંમત ઓછી થઈ જાય છે. જ્યારે પડતર કિંમતની કિંમત વધારે થઈ જાય છે તો વેચાણ કિંમત ઓછી થાય તો આપણે સામે શું થાય છે? ખોટ થાય છે. એ જ રીતે આપણે હવે ખાલી જગ્યાનું પણ સોલ્યુશન મેળવીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક આપજો. હવે આગળની ખાલી જગ્યા. એક વર્ગમાં 20% વિદ્યાર્થીઓ 12 હોય તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હોય? એક વર્ગમાં છે આપણે ડાયરેક્ટ આપી દીધું છે કે 20% વિદ્યાર્થીઓ છે, એટલે કે સપોઝ કે 12 વિદ્યાર્થીઓ વર્ગમાં છે તો આપણે એની વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. એટલે કે 20%ના 12%, 20% બરાબર 12 વિદ્યાર્થીઓ. તો 20% આપેલા છે તો 20ને આપણે શું કરશું કે 20 છે ટકા ભાગા એટલે કે 100 બરાબર 12. હવે 100 છે એ ભાગાકાર છે, જ્યારે બરાબરની બીજી સાઈડ જાય ત્યારે ગુણાકારમાં જાય છે, એટલે કે 100 ગુણ્યા 12 અને 20 છે એ આગળ છે તો એ જશે નીચે, એટલે કે ભાગાકારમાં જશે. 20 50 100 અને 12 50 60 એવી રીતે જવાબ મળશે. વસ્તુની કિંમત જો ₹40માંથી ₹50 થાય તો કિંમતમાં ખાલી જગ્યા ટકાનો વધારો થયો. મૂળ કિંમત 40 હતી, જ્યારે એમાંથી ₹50 વધે છે, એટલે કે ₹10નો વધારો થાય છે. તો એ ₹10નો વધારો થયો એને આપણે ટકામાં શોધવાનું છે. તો 50માંથી 40 જાય તો ₹10નો નફો થયો. હવે આપણે ₹10નો નફો થયો છે, મૂળ કિંમત કેટલી હતી? તો કે 40 ગુણ્યા 100. 0 અહીંયા કટ થઈ 0 ઉપર કટ થઈ જશે અને 25 ચોક 100 થશે, એટલે આપણે 25નો નફો થાય છે. એક વસ્તુની કિંમત ₹40 હતી, તેમાં 20%નો વધારો થતાં નવી કિંમત કેટલી થશે? મૂળ કિંમત 20 હતી, મૂળ કિંમત આપણી એની ₹70 હતી, એમાં 20%નો વધારો થાય છે, એટલે કે 70ના 20%. તો 70 ગુણ્યા 20 અને ટકાને કાઢવા માટે આપણે 100 લખીએ છીએ. અને 20 50 100 પણ ઉડી જાય અને 70 ભાગ્યા 5 એટલે 14 50 70 પણ થાય. અને જો 0 0 કટ કરો 0 0 કટ કરો તો 7 દુ 14 એવી રીતે પણ મળે. હવે ₹14 તો વધારો થયો જ, તો એ આપણે કેમાં વધારો ઉમેરવાનો છે? તો કે મૂળ કિંમતમાં. તો 70 વત્તા 14 એટલે કે 84, એનો વધારો નવી કિંમત આપણે 84 મળશે. ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ કેટલું? તો આપણે રૂપિયા દીધેલા છે, એટલે કે પ્રિન્સિપલ મુદ્દલ દીધેલી છે ₹500, ટકા એટલે કે વ્યાજનો દર દીધેલો છે આપણે 15%, અને ટાઈમ સમય એટલે આપણે દીધેલો છે 2 વર્ષ. તો આપણે સાદું વ્યાજ શોધવાનું છે, એટલે કે આઈ શોધવાનું છે, ઇન્ટરેસ્ટ. આઈ બરાબર PRT ગુણ્યા ભાગ્યા 100. પી એટલે 500 ગુણ્યા 15 ગુણ્યા 2 ભાગ્યા 100. 2 0 અહીંયા ઉડી ગયા, 5 વધ્યા, 5 ગુણ્યા 15 ગુણ્યા 2 એટલે કે 15 ધુ 30, 30 ગુણ્યા 5 કરો એટલે 150 મળશે. એવી જ રીતે ₹800નું કેટલા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 280 થાય? તો પી એટલે મુદ્દલ આપેલું છે ₹800, ટકા આપણે શોધવાના છે, સમય આપ્યો છે 3 વર્ષ અને વ્યાજ પણ 280 આપી દીધેલું છે. સૂત્ર એ જ મૂકવાનું, સૂત્રમાં કાંઈ ચેન્જ નહીં કરો તો પણ ચાલશે. આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા 100. કિંમત મૂકો 288. બરાબર 800 ગુણ્યા આર ગુણ્યા 3 ભાગ્યા 100. 100 8 8 8 તેરી 24, 288 બરાબર આર ગુણ્યા 24 મળે.
તો આપણે 24 ગુણાકારમાં છે, બીજી સાઈડ જાય તો ભાગાકારમાં જાય તો 288 ભાગ્યા 24 કરો એટલે 12થી એનો ભાગાકાર થાય ત્યારે આપણે આર એટલે કે આપણે ટકા 12% મળે છે. ₹1000નું 15% લેખે વર્ષનું વ્યાજ 300 રૂપિયા થાય છે. તો આપણે 1000 એટલે કે મુદલ આપેલી છે, ટકા એટલે 15% એટલે વ્યાજનો દર આપેલો છે, પણ સમય આપેલો નથી, વ્યાજ આપેલું છે 300 રૂપિયા. તો એ જ સૂત્રમાં આપણે જો કિંમત મૂકીએ 300 બરાબર 1000 ગુણ્યા 15 ગુણ્યા ટી ભાગ્યા 100, 0 0 કટ થઈ ગયા, 15 ના 150 ગુણ્યા ટી અને 300થી ભાગાકાર થાય એનો તો 2 વર્ષ એટલે કે સમય 2 વર્ષ થશે. એવી જ રીતે 1.5 એટલે કેટલા ટકા? તો 1.5 ગુણ્યા ટકા માટે 100 વડે ગુણાકાર કરવામાં આવે, પોઈન્ટને છોડવામાં આવે તો 10 ડાય 100, 10 ગુણ્યા 15 એટલે 150% થાય. વસ્તુની કિંમત 200 રૂપિયા હતી તે હવે 150 થઈ તો કિંમતમાં કેટલો ઘટાડો થયો? મતલબ મૂળ કિંમત 200 હતી અને એમાંથી ઘટી ગયા 150 થઈ ગયા, એટલે કેટલા ઘટ્યા? તો કે 50 ઘટી ગયા. તો કેટલાનો ઘટાડો થયો? તો કે 200 - 150 બરાબર 50ની ખોટ કઈ કહેવાય? તો આપણે આને ટકામાં શોધવું હોય તો મૂળ કિંમત હતી 200, એનામાંથી 50નો ઘટાડો થયો ગુણ્યા 100, 0 0 કટ અને 50 ભાગ્યા 2 એટલે 25 દુ 50 થાય. 0.75 એટલે કેટલા ટકા? તો 0.75 ગુણ્યા 100, 75 ભાગ્યા પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે 100 ગુણ્યા 100, 100 ઉડી ગયા એટલે 75 મળે છે. 0.2 એટલે કેટલા ટકા? તો 0.2 ગુણ્યા 100, 2 પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10 ગુણ્યા 100, 10 × 100, 10 દુ 20% થાય. 50%ને દશાંશમાં કેવી રીતે લખાય? 50% છે તો ટકાને કાઢવા માટે આપણે ભાગાકારમાં 100 લખીએ છીએ કિંમત, અને 50 × 50 અને 50 દુ 100 એટલે 1/2. આપણે 1/2નો જો ભાગાકાર કરીએ એટલે કે 0.5 જવાબ મળે છે. એ જ રીતે 40% વત્તા કેટલા ઉમેરીએ તો 100% થાય. તો 40માં આપણે 60 ઉમેરીએ તો 100% થાય. 12ના 75% બરાબર કેટલા? તો 12 ના આવે એટલે એનો મતલબ ગુણાકાર થવાનો. 12 ગુણ્યા 75 ટકા કાઢવા માટે નીચે 100 લખીએ છીએ. 25 × 3 = 75 અને 25 ચોક 100, તો 25 25 ઉડી જાય એટલે વધ્યા 4. 25 ચોક 100 અને 4 તેરી 12 એટલે 3 તેરી 9 વધે. ખાલી જગ્યાના 25% બરાબર 5 થાય. તો કેટલાના 25% બરાબર 5 થાય? આપણે કોઈ ખબર નથી કિંમત, તો આપણે એને કિંમતને ધારી લઈએ કે એક્સ એટલે કોઈ કિંમતના 25% બરાબર 5 થાય. તો એક્સ ના એટલે ગુણાકાર 25% છે તો ટકા કાઢવા માટે 100 બરાબર 5. 25 ચોક 100 એટલે કે 1/4. એક્સ એકા એક્સ અને 25 ચોક 100 તો ઉડી ગયા. તો 4 છે એ ભાગાકારમાં છે, બીજી સાઈડ જશે તો એ ગુણાકારમાં જશે. તો 5 ચોક 20 એટલે એક્સ બરાબર 20 એટલે કે 20ના જો 25% કરવામાં આવે તો આપણે 5 જવાબ મળે. એવી જ રીતે 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો કેટલા ટકા છોકરીઓ છે? મતલબ કુલ છોકરીઓ કુલ બાળકો કેટલા છે? તો કે 25. એમાંથી છોકરીઓ કેટલી છે? તો કે 15. ટકા શોધવા માટે ગુણ્યા 100 કરીએ છીએ. 25 ચોક 100, 15 ચોક 60 એટલે 60% છોકરીઓ છે. એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો છે તો કેટલા ટકા ભાગ કાપી લીધો કહેવાય છે? એક વર્તુળ છે એના 8 ભાગ કર્યા છે, આપણે ટકા શોધવા છે તો ગુણ્યા આપણે 100 કરીએ છીએ. તો 8 છે 100થી ભાગાકાર થશે એનો 100 × 100, 100 ભાગ્યા 8, 25 ચોક 100, 4 દુ 8, 4 4 ઉડી ગયા, 25 ભાગ્યા 2 અને ભાગાકાર કરીએ એટલે 12.5 ભાગ કાપી લીધો હોય એવું કહેવાય છે. ખાલી જગ્યાના 5% બરાબર 60 થાય. એટલે આપણે ખબર નથી કેટલા, તો આપણે એક્સ ધારી લઈએ કે ધારો કે એક્સના 5% બરાબર 60 થાય. તો એક્સ ગુણ્યા 5% છે તો ટકાને કાઢવા માટે આપણે 100 લઈએ છીએ એટલે બરાબર 60 થાય. તો એક્સ ગુણ્યા 5 × 5 અને 20 × 50 100 બરાબર 60. 5 5 ઉડી ગયા. હવે 20 ગુણાકારમાં વધે છે જે આપણે ભાગાકારની બીજી બરાબરની બીજી સાઈડ લઈ ગયા તો 60 ગુણ્યા 20 થશે. તો એક્સ બરાબર 1200 થશે.
એવી જ રીતે 240ના 15% એટલે કેટલા? તો 240 ના એટલે ગુણાકાર અને 15% એટલે નીચે 100 લખીએ છીએ. મીંડું અહીંયા કટ થઈ જશે. 15 નીચે 10 છે તો 24 × 15 કરી નાખો અને ભાગ્યા 10 કરો તો પણ તમને મળે. અને જો ઉડાડવા હોય તો આપણે ઉડાડી શકીએ છીએ કે 5 દુ 10 અને 12 દુ 24 એટલે 12 તેરી 36 આપણે જવાબ મળે છે. 5 5 ઉપરથી ઉડી જશે. પછીનો વિકલ્પવાળો ભાગ કે 80% બરાબર કેટલા ટકામાંથી -20 કરીએ તો 80%. 80% બરાબર આપણે જો 100માંથી 20% બાદ કરીએ તો 80 જવાબ મળે. 40ના 25% એટલે કેટલા? તો 40 × 25 / 100 25 ચોક 100 અને 4 નીચે આવ્યા છે તો 4 / 40 એટલે કે 10 ચોક 40. 5/2 એટલે કેટલા ટકા? 5/2 × 100 100થી ટકા શોધાય એટલે 50 દુ 100 અને 50 50 250 થાય. 30% એટલે અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? તો 30 અને ટકાને કાઢવા માટે નીચે 100 મીંડું ઉડી ગયું. 3/10 પોઈન્ટમાં લખવું હોય તો 0.3 થાય. 0.5 એટલે કે કેટલા ટકા? તો 0.5 × 100 અને 5ને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ એટલે 10 10 × 100 એટલે 10 50 50. માસિક પગાર જો 5,000 રૂપિયા છે તેમાંથી 1,000નો ખર્ચ કરવામાં આવે છે એટલે કે 4,000 બચત થાય છે. તો ખાલી જગ્યા આવકનો ખર્ચ કરે છે એટલે કે 5,000માંથી એ 10,000નો 1,000નો ખર્ચ બચાવે છે ગુણ્યા 100 તો 0 0 કટ 0 0 કટ અને ઉપરથી 1 0 કટ થઈ જશે એટલે ઉપર કેટલા વધશે કે 100 વધશે. તો આપણે કટ કરતાં આપણે જવાબ મળશે 20. એ જ રીતે જો પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો શું થાય? પડતર કિંમત એટલે કે મૂળ કિંમત છે એ વેચાણ કિંમતથી નાની છે. નાની નિશાની આપેલી છે એટલે આપણે હંમેશા શું થશે? નફો. જો પડતર કિંમત છે એ વધારે છે કેના કરતાં? તો કે વેચાણ કિંમતથી તો હંમેશા આપણે શું થશે? ખોટ જ થશે.